જય શ્રીરામ મિત્રો, શ્રીરામ સેવાભાવી મંડળ કોઈકને મદદ થવા માટે બનાવાયેલું ટ્રસ્ટ છે. અમે ટ્રસ્ટની શરૂઆત કરીને થોડા મહિનાની અંદર ઘણા નાના મોટા કામો કરી રહ્યા છે અને એવું જ એક કામ કરવા માટે જઈ રહ્યા છે કપરાડામાં. ત્યાં આવેલી છે એક આશ્રમશાળા જેનું નામ છે કપરાડા આશ્રમશાળા, જે શ્રી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ દ્વારા સંચાલિત છે. થોડા સમય પહેલાં ત્યાંના શિક્ષિકા દ્વારા જાણ મળી હતી કે તેમની આશ્રમશાળામાં બાળકોને નોટબુકની જરૂર છે. તેથી તે સમયે શ્રીરામ સેવાભાવી મંડળના સભ્યો દ્વારા નોટબુક પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આપણી મદદ માટે આગળ આવ્યા આદરણીય લેખાબેન. શાળામાં જરૂરી તમામ 750 નોટબુક તેમના તરફથી સેવામાં આપવામાં આવી. મિત્રો, આપણું ટ્રસ્ટ બધાના સહયોગથી ચાલતું ટ્રસ્ટ છે. તો આવો અને આ સેવા યજ્ઞમાં સહભાગી બનો, જેથી કરીને કોઈકને આપણે બધી મદદ કરી શકીએ. ત્યારબાદ નોટબુક શાળામાં પહોંચાડવાનો સમય આવ્યો, તેથી તેને ગાડીમાં ભરીને અમે નીકળ્યા કપરાડા. સ્વર્ગ જેવા લાગતા રસ્તાના વચ્ચેથી પસાર થયા અને કુદરતી નજારાનો આનંદ લેતા અમે પહોંચ્યા આશ્રમશાળામાં. નોટબુક વિતરણ કાર્યક્રમ માટે બાળકો હોલમાં જતા હતા. તેમને જોતા લાગતું હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર અને શિષ્ટતાની તાલીમ ખૂબ ઊંચા દરજ્જાની અપાઈ રહી છે અને આ પાછળ શિક્ષકોની મહેનત દેખાઈ આવતી હતી. ત્યાં અમે પહેલાં શાળાના વર્ગખંડમાં વ્યવસ્થા જોવા માટે ગયા. વર્ગખંડ જોતા લાગશે કે તમે કોઈક મોટા શહેરની શાળાના વર્ગમાં છો, પરંતુ ખુશીની વાત છે કે આ વર્ગખંડ કપરાડા આશ્રમશાળાના છે. અને જાણીને ખૂબ ખુશી થઈ કે આ વર્ગખંડ ત્યાંના શિક્ષકે જાતે ડિઝાઇન કર્યા છે. જોતા ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને પણ ગમી જાય એવું વાતાવરણ અહીં છે. વર્ગમાં તમને ડિસ્પ્લે પણ જોવા મળે છે. વર્ગની દિવાલ વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગી ચિત્રોથી ભરેલી છે. સલ્યુટ છે આવા શિક્ષકોને. શ્રીરામ સેવાભાવી મંડળ આવા શિક્ષકોનો આભાર માને છે કે તેઓ નિસ્વાર્થ ભાવે દેશના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે. ત્યારબાદ અમે પહોંચ્યા શાળાના હોલમાં, જ્યાં વિદ્યાર્થીઓ પહેલેથી લાઇનસર બેઠા હતા. બાળકો જેટલા આતુરતાથી રાહ જોતા હતા એટલી જ અમને પણ ઉતાવળ હતી તેમની સાથે સમય પસાર કરવાની. શાળાના હોલમાં ખૂબ જ માન સાથે બાળકો તેમજ શિક્ષકોએ આવકાર આપ્યો અને કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રીરામનું સુમધુર સંગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરી. આશ્રમશાળામાં ટોટલ 186 વિદ્યાર્થીઓ હતા, જે તમામને નોટબુક આપવામાં આવી. કાર્યક્રમમાં વડીલો અને શિક્ષકોએ ભાગ લઈ શ્રીરામ સેવાભાવી મંડળના સભ્યોનો ઉત્સાહ વધાર્યો. બધા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કર્યા બાદ અમે તેમના સાથે થોડો સમય પસાર કર્યો, જેમાં અમને ખૂબ જ આનંદ થયો. આપણા ટ્રસ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને થોડી ઘણી મદદ મળશે. આપણો ઉદ્દેશ્ય બાળકોને ભણતરમાં રાહત આપવાનો છે. ભવિષ્યમાં જો તેમને કોઈક મદદની જરૂર પડશે તો શ્રીરામ સેવાભાવી મંડળ તેમને બનતી મદદ કરશે. મિત્રો, તમે પણ આ સેવા યજ્ઞમાં જોડાઈ શકો છો. તમારા નાના યોગદાનથી કોઈકનું જીવન સરળ બનતું હોય છે. તો આવો સાથે મળીને કામ કરીએ અને ગુજરાતને તેમજ દેશને આગળ લઈ જવામાં સહભાગી બનીએ. તો મિત્રો, ફરીથી મળીશું નવા કામ સાથે, નવી જગ્યાએ. જોડાયેલા રહેજો અમારી સાથે. જય શ્રી રામ.